સુંદર સાંજનો સમય હતો. શહેરના એક પ્રસિદ્ધ પાર્કમાં કાર્તિક અને કિયારા મળ્યા હતા. પાંતાના પાનખર વચ્ચે હળવી હવામાં બે હૃદયોની કથા શરૂ થવા જઈ રહી હતી. કાર્તિક અને કિયારા બંને મિત્રોના એક સમય સભામાં મળ્યા હતા. કાર્તિક એક મધ્યમ વર્ગમાં પરિવારથી આવેલ, સામાન્ય રીતે શાંત અને રિસર્વ્ડ કુદરત ધરાવતો. કિયારા એક ઉદાહરણ આપનાર, સાહસિક અને હંમેશા હસતી રહેતી. તે મળી અને વાતો શરૂ થઈ. કિયારા, તું શું કરે છે? કાર્તિકે પૂછ્યું. હું આર્ટિસ્ટ છું. પેકિંગ અને સ્કેનિંગ કરવાનો શોખ છે. કિયારાએ હસીને જવાબ આપ્યો. અને તું? હું એન્જિનિયરિંગમાં છું. સોફ્ટવેર ડેવલપમેન્ટ છું. કાર્તિકે હળવાશથી જવાબ આપ્યો. વાતો ચાલતી રહી અને સમય સાથે તે બંને વચ્ચે એક ખાસ બંધન વિકસાવવા લાગ્યું. કિયારાના રંગો અને કાર્તિકના કોન્ટ્રાસ્ટ વચ્ચે એક નવી દુનિયા સર્જાઈ. તે બંનેએ મળીને ખૂબસૂરત ક્ષણો વિતાવી. ચોખ્ખી હવાની સાથે તેમનો દિલો વચ્ચેની દૂરીઓ ઘટવા લાગી. એક દિવસ કિયારાએ પોતાના સપના વિશે વાત કરી. મારે એક મોટી આર્ટ ગેલેરી ખોલવી છે, જ્યાં હું મારા તમામ પેઇન્ટિંગ્સ પ્રદર્શિત કરી શકું. કાર્તિકે એને ઉત્સાહ આપ્યો. કિયારા, હું વિશ્વાસ રાખું છું કે તું જરૂર આ કરી શકીશ. તારા સપના પૂરા કરવા માટે હું તારી સાથે છું. પરંતુ પ્રેમની કથા સાવ સરળ નહોતી. એક દિવસ કિયારાને ખબર પડી કે તેની માં ખૂબ બીમાર છે અને તેની સારવાર માટે મોટા પૈસાની જરૂર છે. કિયારા અને તેના પરિવારે આ સમસ્યા સાથે સંઘર્ષ કરવો પડ્યો. કિયારાના જીવનમાં એક પડકાર આવી ગયો. કાર્તિક, મને ખબર નથી કે શું કરવું. મારી માને બચાવી છે. કિયારાની આંખોમાં આંસુ હતા. કિયારા, ચિંતા ના કર. આપણે સાથે આ સમસ્યા ઉકેલીશું. હું તારી સાથે છું. કાર્તિકે આપણી સાથે રહેવાની ખાતરી આપી છે. કાર્તિકે પોતાની નોકરીમાં વધારાનો સમય આપી, તનતોડ મહેનત કરી અને કિયારાની માને મદદ કરવા માટે પૈસા એકઠા કર્યા. આ સમય દરમિયાન કિયારા પણ પોતાની પેઇન્ટિંગ વેચીને મદદ કરવા કોશિશ કરતી હતી. આ સંઘર્ષના સમયમાં તેમની પરસ્પરની સમજણ અને પ્રેમ વધુ મજબૂત બની. કિયારાની માં ધીમે ધીમે સ્વસ્થ થવા લાગી. તેમના પ્રેમની પરીક્ષા પૂરી થઈ હતી. કાર્તિક અને કિયારાએ આ સંઘર્ષથી એકબીજાને વધુ સમજી અને નજીક આવી ગયા. આ અભ્યાસ દરમિયાન કિયારાને સમજાયું કે પ્રેમ એ માત્ર સુખદ ક્ષણોમાં નહીં, પણ દુઃખદ સમયમાં પણ સાચો રહે તે જ મહત્વનો છે. કિયારાના જીવનમાં ફરી આનંદ અને ખુશીઓ આવી. તે ફરી પેઇન્ટિંગ કરવા લાગી અને કાર્તિકને સાથે પોતાના સપનાઓ પૂરા કરવા લાગી. આ કથા એ જ બતાવે છે કે પ્રેમ અને સંઘર્ષ જ્યારે મળીને આગળ વધે છે, ત્યારે જીવનની તમામ મુશ્કેલીઓ પર વિજય મેળવે છે. કિયારાએ પેઇન્ટિંગના વેચાણ શરૂ કર્યા અને ધીમે ધીમે તેના કામની પ્રશંસા વધવા લાગી. તેને દરેક સ્થળે એના પેઇન્ટિંગ પ્રદર્શિત કરવાનો મોકો મળવા લાગ્યો. કાર્તિકે પણ તેની સાથે દરેક પડકારમાં મદદ કરવી ચાલુ રાખી. તેઓ સાથે મળીને દરેક મુશ્કેલીઓનો સામનો કરતા અને જીવનમાં આગળ વધતા રહ્યા. એક દિવસ કિયારાના સપના પૂરા થયા. તેણે એક સુંદર આર્ટ ગેલેરી ખોલી, જ્યાં તેના બધા પેઇન્ટિંગ પ્રદર્શિત થયા. તે દિવસ ખૂબ ખાસ હતો. કાર્તિક અને કિયારા સાથે મળીને આ સફળતા ઉજવી રહ્યા હતા. આ કથા એ જ સાબિત કરે છે કે પ્રેમ, સમજણ અને સંઘર્ષથી કોઈ પણ સપના સાકાર થઈ શકે છે. કાર્તિક અને કિયારાની આ કથા પ્રેરણાદાયક છે. જીવનમાં કેટલાય પડકારો આવશે, પણ પ્રેમ અને સમર્પણ તેની જીતવી એ જ સાચી જીત છે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરો.